નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે તમને તમે શું બનાવે છે? એવી કઈ તાકાત છે જે આપણા દરેકને બીજાથી અલગ પાડે છે? આજે આપણે વ્યક્તિત્વના મનોવિજ્ઞાનની આ રોમાંચક દુનિયામાં ઊંડા ઉતરીશું અને જાણીશું કે કઈ શક્તિઓ છે જે આપણને અનન્ય બનાવે છે. ચાલો આ સફર શરૂ કરીએ. તો ચાલો મૂળ સવાલ પર આવીએ. આ વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી છે શું? જો આપણે લોકો સામે કેવું વર્તન કરીએ છીએ એનાથી તો આ ઘણું વધારે છે. સમજો કે એ આપણા વિચારો, લાગણીઓ અને વર્તનનું એક જટિલ ગૂંચળું છે અને એની પાછળ એક આખું વિજ્ઞાન છે જે આપણી ઓળખને આકાર આપે છે. તો આ વિભાગમાં આપણે એ જ સમજવાના છીએ. એ પાયાના પથ્થરો કયા છે જે આપણા વ્યક્તિત્વને બનાવે છે અને એની મુખ્ય ખાસિયતો કઈ છે જે આપણને એ બનાવે છે જે આપણે છીએ. મનોવિજ્ઞાની ગોર્ડન ઓલપોર્ટની આ વ્યાખ્યા જુઓ. હવે આમાં બે શબ્દો છે ને એ જાદુઈ છે. પહેલો છે ગતિશીલ સંગઠન. એનો મતલબ શું? એનો મતલબ કે આપણું વ્યક્તિત્વ કોઈ પથ્થરની લકીર નથી. એ સતત બદલાતું રહે છે, વિકસતું રહે છે. અને બીજો શબ્દ શારીરિક પ્રણાલીઓ. આ શું યાદ અપાવે છે કે ભાઈ આપણું મન અને શરીર બંને એકબીજા સાથે જોડાયેલા છે અને સાથે મળીને આપણને બનાવે છે. તો વ્યક્તિત્વની ખાસિયતો શું? સૌથી પહેલું, એ એકદમ યુનિક છે. તમારા જેવું આ દુનિયામાં બીજું કોઈ નહીં. બીજું, એ ગતિશીલ છે, એટલે કે હંમેશા બદલાતું રહે છે. એવું નથી કે આજે જે છો એ જ કાલે હશો. અને હા, એ આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે અને આપણી આસપાસનું વાતાવરણ, આપણા અનુભવો, આ બધું એને સતત આકાર આપતું રહે છે. છે ને મજેદાર વાત? હવે આટલો જટિલ વિષય છે તો એને સમજવો કેવી રીતે? મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ દ્રષ્ટિકોણ આપ્યા છે. ચાલો આપણે એને 5 અલગ અલગ જાદુઈ ચશ્મા સમજીએ. દરેક ચશ્મા પહેરવાથી વ્યક્તિત્વનો એક નવો જ અનોખો રંગ દેખાશે. તો પહેલો ચશ્મો છે પ્રકારનો. કાર્લ યુંગે લોકોને 2 મુખ્ય પ્રકારમાં વહેંચ્યા: અંતર્મુખી અને બહિર્મુખી. તમે જ વિચારો, તમને એનર્જી ક્યાંથી મળે છે? એકલા શાંતિથી બેસીને કોઈ પુસ્તક વાંચવાથી કે પછી મિત્રો સાથે ધમાલ મસ્તી કરીને? આ એક નાનકડો સવાલ તમને સમજવામાં મદદ કરી શકે છે કે તમે કઈ કેટેગરીમાં વધુ ફિટ બેસો છો. અને સાચું કહું તો વ્યક્તિત્વને સમજવાની આ સૌથી પોપ્યુલર રીતોમાંની એક છે. આ જ પ્રકારવાળા સિદ્ધાંતમાં શેલ્ડને એક બહુ જ રસપ્રદ અને થોડો વિવાદાસ્પદ વિચાર પણ રજૂ કર્યો. એમણે શું કર્યું કે શારીરિક બાંધાને સીધો વ્યક્તિત્વ સાથે જોડી દીધો. એમના મતે જે થોડા ગોળમોટોળ હોય એ વધારે હળવા મળવાવાળા, જે મસ્ક્યુલર હોય એકદમ એક્ટિવ અને જે પાતળા હોય એ શરમાળ. હવે જુઓ, આજે આ વાતને કોઈ વૈજ્ઞાનિક રીતે માનતું નથી, પણ એ જરૂર બતાવે છે કે આપણે કેટલાય સમયથી આ મન અને શરીરના કનેક્શનને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. ચાલો હવે બીજો ચશ્મો પહેરીએ, ગુણનો. ગોર્ડન ઓલપોર્ટનું માનવું હતું કે આપણું વ્યક્તિત્વ છે ને એ જાણે કે એક ખાસ મસાલાનું મિશ્રણ છે. જેમ કોઈ રસોઈયો અલગ અલગ મસાલા વાપરીને એક યુનિક ડિશ બનાવે, બસ એ જ રીતે એમણે ગુણોને 3 લેવલમાં વહેંચ્યા. મુખ્ય ગુણ, જે આપણા આખા જીવન પર રાજ કરે છે. પછી આવે કેન્દ્રીય ગુણ, જે આપણી ઓળખનો પાયો છે. અને છેલ્લે ગૌણ ગુણ, જે ક્યારેક ક્યારેક ખાસ સંજોગોમાં જ બહાર આવે છે. અને હવે આવે છે ત્રીજો ચશ્મો, જે કદાચ સૌથી ફેમસ છે, સિગમન્ડ ફ્રોઇડનો. એમણે આપણા મનના 3 ભાગ પાડ્યા. પહેલો છે ઇડ. સમજો કે આપણા અંદરનું એક તોફાની બાળક, જેને બસ મજા જોઈએ છે તરત જ. પછી આવે સુપર ઇગો. આ છે આપણા અંદરનો કડક ટીચર, જે હંમેશા નિયમો અને નૈતિકતાની વાત કરે. અને આ બંનેની વચ્ચે ફસાયેલો છે ઈગો, જે એક સમજદાર મેનેજર જેવો છે, જે બાળક અને ટીચર બંનેને સાચવીને વાસ્તવિક દુનિયામાં બેલેન્સ બનાવવાની કોશિશ કરે છે. ચોથો દૃષ્ટિકોણ તો આખી ગેમ જ પલટી નાખે છે. વર્તનવાદીઓ જેમ કે સ્કિનર અને વોટસન એવું માને છે કે વ્યક્તિત્વ જેવી કોઈ અંદરની વસ્તુ છે જ નહીં. એમના માટે તમે જે છો એ ફક્ત તમારા જીવનભરના અનુભવો અને શીખેલા વર્તનનો સરવાળો છે. જે દેખાય છે, જે માપી શકાય છે, બસ એ જ સાચું. અને હવે છેલ્લો, 5મો અને સૌથી પોઝિટિવ ચશ્મો, માનવવાદી દૃષ્ટિકોણ. મેસ્લો અને રોજર્સ જેવા વિચારકોએ માણસના સારા પાસાઓ પર ફોકસ કર્યું. એમનું માનવું હતું કે આપણા બધાની અંદર શ્રેષ્ઠ બનવાની, પોતાની જાતને પૂરી રીતે ઓળખવાની એક જબરદસ્ત ઈચ્છા અને તાકાત રહેલી છે. એને જે લોકો આત્મસાક્ષાત્કાર કહેતા. તો આપણે આ 5 અલગ અલગ દૃષ્ટિકોણ જોયા, પણ હવે સવાલ એ છે કે આ સિદ્ધાંતો આપનારા માસ્ટરમાઇન્ડ કોણ હતા?
અને એમણે વ્યક્તિત્વના રહસ્યો ખોલવા માટે કયા કયા ટૂલ્સ એટલે કે સાધનો બનાવ્યા? ચાલો ફટાફટ જોઈએ. પહેલા છે રેમન કેટલ. એમણે 16 PF નામની એક જોરદાર પ્રશ્નાવલી બનાવી. આ શું કરે છે? એ વ્યક્તિત્વના 16 મૂળભૂત પરિબળોને માપે છે. તમે એને એક પ્રકારનો પર્સનાલિટી એક્સ-રે કહી શકો, જે તમારા મુખ્ય ગુણોને બતાવી દે. ગુણ આધારિત મૂલ્યાંકનમાં આ એક બહુ મોટું પગલું હતું. પછી આવે છે હર્મન રોશાચ, જેમણે પેલી પ્રખ્યાત ઇન્ક બ્લોટ ટેસ્ટ બનાવી. શાહીના ડાઘામાં તમને શું દેખાય છે? કોઈ પતંગિયું, કોઈ રાક્ષસ કે બીજું કંઈક? તમે જે જવાબ આપો છો એનાથી તમારા અજાગ્રત મનના ઊંડા રહસ્યો બહાર આવી શકે છે. અને પછી છે હેનરી મરે, જેમણે TAT ટેસ્ટ બનાવ્યો. આમાં તમને અમુક અસ્પષ્ટ ચિત્રો બતાવવામાં આવે અને એના પરથી એક વાર્તા બનાવવાનું કહેવાય. હવે તમે જે વાર્તા બનાવો છો એ ખાલી વાર્તા નથી હોતી, એ તમારી અંદરની દુનિયા, તમારી આશાઓ, તમારા ડર, આ બધાની એક ઝલક આપે છે. તો આ બધા ટૂલ્સનો ઉપયોગ થાય છે કેવી રીતે? મનોવૈજ્ઞાનિકો આખરે વ્યક્તિત્વ જેવી અટપટી વસ્તુને વૈજ્ઞાનિક રીતે માપે છે કઈ રીતે? ચાલો એ પ્રોસેસ પર એક નજર નાખીએ. જુઓ, વ્યક્તિત્વ માપવા માટે કોઈ એક જ જાદુઈ ફોર્મ્યુલા નથી. મનોવૈજ્ઞાનિકો ઘણી બધી પદ્ધતિઓ વાપરે છે. કોઈના વર્તનને સીધું જોવાથી લઈને એમની સાથે ઊંડાણપૂર્વક વાતચીત કરવી, 16 PF જેવી પ્રશ્નાવલીઓ ભરવડાવવી અને રોર્શાચ જેવા પ્રોજેક્ટિવ ટેસ્ટનો ઉપયોગ કરવો, આ બધું જ. દરેક પદ્ધતિ વ્યક્તિત્વની આ મોટી પઝલનો એક નાનકડો પણ મહત્વનો ટુકડો આપે છે. સારું, આ બધી થિયરી અને ટેસ્ટની વાતો તો થઈ ગઈ, પણ મૂળ સવાલ પર પાછા આવીએ. આ બધું જાણવું જરૂરી કેમ છે? વ્યક્તિત્વને સમજવાથી આપણા જીવનમાં શું ફરક પડે છે? અને અહીંયા શિક્ષણનો રોલ બહુ જ મોટો થઈ જાય છે. જુઓ, શિક્ષણનો મતલબ ખાલી પુસ્તકો વાંચવા અને પરીક્ષાઓ પાસ કરવી નથી. સારું શિક્ષણ આપણને આત્મવિશ્વાસ આપે છે, બીજાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ શીખવે છે અને સાચું શું અને ખોટું શું એના મૂલ્યો આપણામાં સ્થાપિત કરે છે. આ બધી જ વસ્તુઓ એક મજબૂત વ્યક્તિત્વના પાયામાં છે. આ વાક્ય બધું જ કહી દે છે ને કે શિક્ષણનું અંતિમ ધ્યેય તો ચરિત્ર અને વ્યક્તિત્વનો વિકાસ છે. આપણે જે શીખીએ છીએ અને આપણે જે બનીએ છીએ એ બંને એકબીજા સાથે જોડાયેલું છે. અંતે શિક્ષણનું લક્ષ્ય માત્ર માહિતી ભેગી કરવાનું નથી, પણ એક સારા ચરિત્ર અને વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું છે. જાણે કોઈ શિલ્પકાર ધીમે ધીમે પથ્થરમાંથી એક સુંદર મૂર્તિ ઘડી રહ્યો હોય. તો ચાલો આ ચર્ચાને એક વિચારવા જેવા સવાલ સાથે પૂરી કરીએ. જો વ્યક્તિત્વ ખરેખર એક ગતિશીલ સંગઠન છે જેને આકાર આપી શકાય છે, તો પછી આપણામાં બદલાવની અને વિકાસની હદ કેટલી છે? આપણે ખરેખર આપણી જાતને કેટલું બદલી શકીએ છીએ? કદાચ આ સવાલનો જવાબ દરેકને પોતાની જીવનયાત્રામાં જ મળે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને?